નમસ્તે, હું શ્રેયાંશ ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ SRK ગ્રુપ સુરતથી. અમે ગઈકાલે આખું ફેમિલી બેઠા હતા રેગ્યુલર, અને એમાં ચર્ચા નીકળી કે આજે આપણી મહિલાની ટીમ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ્સમાં પહોંચી ગઈ છે. અને વાતચીતમાં એવું કે કોન્ફિડન્સ છે કે આપણી ટીમ જ જીતવાની છે. એટલે પછી અમે આગળનું વિચાર્યું કે જો આપણી ટીમ જીતવાની જ હોય તો આપણે એમને બિરદાવવા માટે શું કરી શકીએ, એવું કયું પ્રોત્સાહન આપી શકીએ જેથી આ ટીમને પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ, પ્લસ બીજી બધી મહિલાઓ જે પ્રિપેરેશન કરતી હોય આ સ્પોર્ટ્સ માટે, બીજા કોઈ સ્પોર્ટ માટે, એને પણ પ્રેરિત કરી શકીએ. એટલે કીધું કે ગર્લ્સની બેસ્ટ ફ્રેન્ડ તો ડાયમંડ જ છે, જ્વેલરી જ છે, અને આપણે પણ ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં છીએ. તો અમે કીધું કે નેચરલ ડાયમંડની કસ્ટમાઇઝ જ્વેલરી જો આપણે એમને આપીએ તો એ સૌથી બેસ્ટ એક એપ્રિશિએશનનું પ્રતીક થશે. અને જેમ આમની જીત એક હિસ્ટ્રીમાં લખાઈ જવાની છે કે હવે વર્લ્ડ કપ લાવેલી ટીમ આ હતી, એવી જ રીતે ડાયમંડ જ્વેલરી પણ ઇન્ફાઇનાઇટ છે, કારણ કે એમની બી કોઈ એક્સપાયરી ડેટ તો હોતી નથી, એ પણ ચાલ્યા જ કરે છે. એટલે બંને એ કોમ્બિનેશનથી અમે વિચાર્યું કે આ સારી ગિફ્ટ રહેશે આખી વિનિંગ ટીમ માટે. અને આ કરવા માટે આપણે એક તો ઇન્ડિવિજ્યુઅલ જ્વેલરી તો થઈ ગઈ, પણ સાથે કીધું ફેમિલી પણ ને સાથે રાખવું હોય તો અમે ઓલરેડી 2000 સોલાર રૂફટોપ્સ બધા અલગ અલગ ઘરે લગાવ્યા છે, જેને ભારત દેશ માટે પોતાની જાન ગવાઈ હોય એમના પરિવારને આપણે સોલાર રૂફટોપ આપેલા છે 2000. એવી જ રીતે ભારત ટીમની પણ જે વિનિંગ ટીમ છે આપણી મહિલાઓની, એમના ઘરે પણ અમે આ સોલાર રૂફટોપ લગાડવાનું વિચારીએ છીએ, જેથી એમને પણ 25 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું ન પડે. અને આપણે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી, એમનું પણ આ વિઝન છે કે ભારત કેવી રીતે ગ્રીન સસ્ટેનેબિલિટીમાં આગળ વધે, અને આ એક એમાં એક પહેલ હશે એ જર્નીમાં.